દાહોદ એપીએમસીમાં ખાતર ખરીદીમાં ઉઘાડી લૂંટનો પર્દાફાશ। નેનો યુરિયાનો ફરજિયાત આગ્રહ રાખતા વિક્રેતાઓની ઝાટકણી કરવામાં આવી। ખેતીવાડી અધિકારીની હાજરીમાં દુકાનદારોએ ભૂલ સ્વીકારી બાહેધરી આપી। દાહોદ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ એપીએમસી ખાતે ખેડૂતોને રાસાયણિક ખાતરના નિયત ભાવ કરતાં વધુ રકમ ચૂકવવી પડતી હોવાની અને બળજબરીપૂર્વક નેનો યુરિયા પધરાવવામાં આવતું હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી હતી। આ ગંભીર બાબતને ધ્યાને લઈ આમ આદમી પાર્ટી દાહોદ જિલ્લાની ટીમે બજાર સમિતિ સ્થિત સંબંધિત ખાતર વિક્રેતાની દુકાનની ઓચિંતી મુલાકાત લીધી હતી। ખેડૂતોના આર્થિક શોષણ સમાન આ પ્રવૃત્તિ સામે પક્ષના કાર્યકરોએ સ્થળ પર જ વિરોધ નોંધાવી તપાસ હાથ ધરી હતી। પ્રાપ્ત વિગતો અનુસાર ખાતર વિતરણ કેન્દ્ર પર ખેડૂતો જ્યારે યુરિયા ખાતરની થેલી લેવા જાય ત્યારે તેમની સાથે ફરજિયાતપણે નેનો યુરિયાની બોટલ ખરીદવાની ફરજ પાડવામાં આવતી હતી। આ ઉપરાંત ખાતરની સરકાર માન્ય કિંમત કરતાં વધુ નાણાં વસૂલવામાં આવતા હોવાનું પણ સામે આવ્યું હતું। આ ગેરરીતિ અંગે આપના પ્રતિનિધિ મંડળે જિલ્લા ખેતીવાડી અધિકારીને તાત્કાલિક સ્થળ પર બોલાવ્યા હતા અને ખેડૂતોની હાલાકી અંગે મૌખિક રજૂઆત કરી હતી। અધિકારીની રૂબરૂમાં જ દુકાનદારો દ્વારા આચરવામાં આવતી ગેરરીતિનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો। આ આકસ્મિક તપાસ અને રજૂઆતને અંતે સંબંધિત વિક્રેતાઓ પોતાની ભૂલ સ્વીકારી હતી। દબાણવશ દુકાનદારે ભવિષ્યમાં ખેડૂતો પાસેથી વધારાનો ચાર્જ નહીં લેવા તેમજ નેનો યુરિયાની ફરજિયાત ખરીદીનો આગ્રહ નહીં રાખવા અંગેની ખાતરી આપી હતી। જવાબદાર વેપારીઓ દ્વારા ભવિષ્યમાં આવી ગેરરીતિ ન કરવાની બાહેધરી આપવામાં આવતા મામલો થાળે પડ્યો હતો। પક્ષ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે ખેડૂતોના હિત સાથે ચેડા ચલાવી લેવામાં આવશે નહીં। જેને જરૂર હોય એને આપો। હા જેને જરૂર હોય એને આપીશ। કાચા આપે છે, બિલ પણ પાકા આપો, એમાઉન્ટ લખી એવું પેમેન્ટ નથી લખતા। એ પ્રોડક્ટનું નામ સાથે આ કઈ ગયો પેકેટ કઈ ગયો લા ચાલ લા બસ ના એ ખેડૂતની વાત નથી, બધા ખેડૂતોની વાત પણ યાર કંપની આવે છે મોટા ભાઈ તો સંસ્થા બી ચલાવે ગરીબ માણસ। હા પણ ઘરે અલા આ ઉભા કોઈ પાસે નહોતું તો નથી આવ્યું હમણાં પેલા બે જણા હતા પૈસા બધાને આપ્યું છે, બધાને હવે નહીં આપું બસ પતી ગયું। સંસ્થા નુકસાન વેઠી લેશે બસ હવે પેકેટ નહીં આપું જાઓ। ખબર છે એટલા માટે આવે છે અને જેટલી થેલી લો ને એની સામે પેમેન્ટ લખીને આપો। આની થેલીનો આટલા પૈસા બિલ લખીને આપો। એકદમ નથી બની શકતા ને આમાં કેમ નથી બની શકતા તમારી જોડે? કેમ નથી બની શકતા એનો મને કોઈ ઇશ્યુ નથી। તમે શાંતિ બિલ બનાવો પણ ઓરિજિનલ બિલ સાથે નથી। હવે આ કોપી આની આપી દઉં, આમાંથી નીકળ્યા એમાંથી ચાલશે, બરાબર એની કોપી આપી બિલ આપો બસ। પીએસ મશીનની કોપી ખેડૂતને આપજો કોઈ બસ એટલે એને પોતાને ખબર રહે કે મને મારા અંગૂઠા ઉપર કેટલી બેગ તમે લખી અને જે સબસિડાઇઝ ખાતરો હોય છે એના ઉપર કિંમતો લખેલી છે અને એ હવે નહીં આપું બરાબર છે પૂરું પેકેટ નથી આપતો। ગડબડી ના થઈ શકે। એટલે આ લોકો શું કઈ ખેડૂત અવાજ ઉઠાવે તો નથી ખાતર આપવાનું કરીને દોડાવે છે। હવે આ કંપની કોઈ ખેડૂત અવાજ ઉઠાવે તો દોડાવે છે, ખાતર નથી આપતા। કોઈ સમજાવો વાતને કોઈ ખેડૂતને આપે છે ને એટલે કંપની આમાં બી હવે હમણાં તમે એમ વિચાર કરો કે નેનો યુરિયા આપે છે બરાબર। હવે નેનો યુરિયા મેં હમણાં બંધ કરીને આ આપવાનું આ ગ્રુપોનું આપવાનું ચાલુ કર્યું 220 પેલું 220 પણ એ મતલબ ફાલતુ એ કઈ ઉપયોગમાં જ નથી લાગતું। સારું ચલો હવે નહીં જબરજસ્ત કોઈ આ લેવાનું ના પાડે ને ત્યાં લોકો ના જ પાડે ખાતર નથી નહીં આપું બસ એવું થવું ને જોઈએ હવે બરાબર બીજી વાર નહીં થવું જોઈએ। સર દેખો મારી વાત એક વસ્તુ તમને કહું, અને બિલ પાકું આપો। પ્રાઇવેટ બિલ્ડિંગમાં જે એ રીતે તો નથી ને સંસ્થા આપણે તમે બી જો ગરીબ પરિવારમાં બધા ગરીબમાં એવું નથી મારી વાત સાંભળો। આપણે સંસ્થા લઈને બેઠા ને તમે બી કોઈ મંડળીમાં કે સંસ્થામાં હશો ને બરાબર। હવે મંડળી ચલાવવા માટે ધારો કે કંપની આપણને કહે કે આ 10 ટન યુરિયા કે 25 પણ જબરજસ્તી નીચે કેમ આપો છે? જેને કમ્પલસરી નથી પણ માગે અને આપો તો બરાબર હા તો બરાબર બરાબર જો સંસ્થા છે એટલે ચલાવવું છે મારે યાર। આવી જ રીતે જો ખેડૂતોને લૂંટે તો એ દુકાનદાર સસ્પેન્ડ થવો જોઈએ સાહેબ, અને એમનું લાયસન્સ પણ રદ થવું જોઈએ બરોબર। 100%। બીજી વાર અમે આ એરિયાની અંદર ફરશું, અમારી પૂરી ટીમ ફરશે આમ આદમી પાર્ટીની, અને જ્યારે પણ આવી વસ્તુ અમને મળશે તો તમારો તાત્કાલિક કોન્ટેક્ટ કરશું। અને જે વધારે લઈ રહ્યા છે એ તાત્કાલિક એમના પરવાના રદ થવા જોઈએ છે, આ અમારી માંગ છે ચોક્કસ। આપણે સંસ્થા ચલાવી છે, થોડું ઘણું તો અમે જાગૃત થઈ ગયા છે। જાગૃત તો બરાબર છે પણ
જાગૃત તો હું બી કહું છું ને. ના અમારા ડોહાઓને તમે છેતરી લીધા અત્યાર સુધી. અત્યારે સવારના 100 ખેડૂતો ગયા મારી ફરિયાદ ત્યાં તમારું ત્યાં જ છે. 100 ખેડૂતો છે ત્યાં હું ઉભો જ તો સાઈડમાં કેટલા લીધા આ બીજા રહેવાનું કામ નહીં કરવાનું. અને બિલ પાક્કું આપો બરાબર. આમાંથી કરી નાખો. કાયદેસરની બરોબર ખેડૂતો ભાઈ ખેડૂતો પેલી પાર્ટીનો ફોટો પાડી લેજો તમામ લાવો. પેમેન્ટ લખીને આપો પાક્કું બિલ આપો. શેકો કેમ છો એક વિકેટનું હમણાં પૈસા આપ્યા એટલે મારે અહીં ગણતરીમાં આવે ને. શેકી કેમ નાખ્યું આ અમારી સામે બસ આ ફરી મારે પેલું કાપવું પડશે ને. પૈસા આપે તો મારો હિસાબ નહીં મળે ને ભાઈ. આ ખેડૂતના આધારથી અમે સાહેબ તમને લેખિતમાં એક અરજી આપીએ છીએ બરોબર તમામ ખેડૂતો માટે. આવા દુકાનદારોનો પરવાનો રદ થવો જોઈએ બરોબર. ખેડૂતોને લૂંટે એમ હા એમાં કાર્યવાહી કરવી પડે અમને ચાલો. બિલકુલ નીચે લાવી દે. બસ હવે નહીં આલું પેકેટ પછી ગયું? બીજી વાર કોઈ વાર નહીં નહીં રાખજો જરા. અને બિલ પાક્કું આપવાનું રાખો. અને બિલ પાક્કું તો પછી એમાં પણ જો એક ખેડૂતના 15 થી 20 મિનિટ થાય તો પછી ના ના એ કઈ નહીં એને રાહ જોવે જ છે. બિલ પાકું ના નીકળે ને તો પીવીએસ મશીન નું આપી દેજો, કોઈ વાંધો નથી. હા. કોઈ કમ્પ્લેન કરે તો મને હા. કહેજો. પીવીએસ મશીન કારણ કે પછી મશીન બંધ થઈ જાય પછી આમે વગર મશીન અમુક વખતે ખેંચીને આપવું પડે મારી છે. પાસે હશે ને પાક્કું. આટલા વર્ષોથી દુકાન છે તો ચલાવી બનાવીએ છે નથી પણ એના પાછળથી બનાવીએ છે એમ. એક દિવસો પત્રકને બધું નિભાવ્યું છે. જો પત્રકથી માંડીને જો બધું નિભાવ્યું ને એક ખેડૂત પછાડી ઓછામાં ઓછા 20 મિનિટ જાય. આખા દિવસમાં 100 ખેડૂત વધારે નથી આપી જો એક કામ કરો હાથથી લખીને આપો અને સિક્કો મારી આપો તમારી દુકાનનો. લેવા પડે ને તો મશીન કઈ હા હા પણ પછી જે જેટલું થાય એ પ્રોસેસ એક વસ્તુ છે. પ્રોસેસમાં જે થાય એ તો પછી મારે ચાલવું પડે ને. હવે હું આ દેખો પહેલા તો આધાર કાર્ડ લઉં, આજે આ લખું, અહીંયા નામ લખું, નામ લખીને રજીસ્ટર નિભાવું, રજીસ્ટર નિભાવીને પછી બિલ બનાવું તો ઓછામાં ઓછા મને 20 થી 25 મિનિટ જાય સાહેબ. હવે આવામાં તમે કોઈ બી ખેડૂત ઉભો રહેશે ખરો? આ એક ટેકનિકલી પ્રોબ્લેમ છે. પર્સન્ટ બિલ આપી દો ને ત્યાંથી ડાયરેક્ટ મશીનમાંથી તો સાહેબ નીકળતું હશે. બસ આ ત્યાં ચીજ સુધી છે. ચાલુ હોય ત્યાં સુધી અમે કહીએ છીએ સાહેબ. એન્ટ્રી આપી દો. હા એન્ટ્રી આપી દો પાકું એટલે ખેડૂતને ખબર પડે બિચારા કેટલો એમના પૈસા લે છે. આ પેલા 220 મેં પરત કરી દીધા પણ બરાબર.